અમદાવાદમાં વધુ એકવાર બેદરકારીભર્યા ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચંદ્રભાગા બ્રિજ પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર બેકાબૂ બનતા સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ રાણી પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ કારમાંથી બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કેનાલમાં ખાબકેલી કારને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઓઢવ પોલીસ સ્ટેશન હદમાંથી ચોરાયેલા હોન્ડા એક્ટિવા સાથે ઓઢવ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે ઓઢવ વેપારી મહામંડળ 3 રસ્તા પાસે વોચ ગોઠવી ધવલ પટેલ નામના આરોપીને ઝડપી લઈ તેની પાસેથી ચોરીનું હોન્ડા એક્ટિવા કબજે કર્યું હતું. આરોપી ધવલ પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે 1 જૂનના રોજ તે રોયલ હોટલની પાછળ વિશાલા રેસિડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં ગયો હતો. ત્યારે ત્યાં એક્ટિવા પડેલું હતું, જેથી તેણે એક્ટિવાની ચોરી કરી લીધી હતી. ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ તેની પાસેથી ચોરીનું એક્ટિવા કબજે કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નાણાકીય વર્ષની બીજી મીટિંગમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરીને 5.25% પર યથાવત રાખ્યો છે, જેનાથી લોન મોંઘી નહીં થાય અને EMI પણ નહીં વધે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ RBIએ મોંઘવારીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે મધ્યસ્થ બેંકે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો ન્યુટ્રલ અભિગમ જાળવી રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે દેશમાં મોંઘવારી પર કાબૂ રાખવા અને આર્થિક વૃદ્ધિને સંતુલિત કરવા માટે RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો સુરક્ષિત નિર્ણય લીધો છે.